નશેડીઓની અટકાયત કરવામાં આવી। પોલીસ સાથે ગાળાગાળી કરતા પણ નજરે આવ્યા। આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। એએસઆઈ સાથે પણ માથાકૂટ કરી હોવાની આ વિગતો છે જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે। પૂર્વ વોર્ડ બોય અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો હંગામો। હવે કયા કારણોસર આ હંગામો થયો હતો તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, પરંતુ બંને નશાની હાલતમાં ધૂત હતા। સુરતના ગોડાદરા વિસ્તારમાં એક્શન ફિલ્મ જેવા લાઈવ દ્રશ્યો સામે આવ્યા। માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે 3 બાઇક પર 9 લોકો આવ્યા। છરી અને ચપ્પુ વડે એક શખ્સ પર જીવલેણ હુમલો કરવા પહોંચ્યા હતા, પરંતુ લોહિયાળ ખેલ ખેલાઈ તે પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડ્યા। ફરિયાદી સચિન ચૌધરીએ રૂપિયા ઉછીના લીધા હતા। ઉઘરાણી કરતા ફરિયાદીએ તે સમયે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા આ મામલો બિચક્યો હતો। ફોન પર અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે બાદ તુરંત પોલીસે જાણ કરાઈ હતી। પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક સ્થળ પરથી હથિયારો સાથે આરોપીઓને દબોચી લીધા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા। તમામ આરોપી મૂળ યુપી અને બિહારના રહેવાસી છે। સુરતમાં કલરકામ તથા હીરા મજૂરી કરે છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, પૂરી વિગત। બિલકુલ, સુરતના ગોડાદરા વિસ્તારની આખી ઘટના છે કે જ્યાં આગળ કેટલાક ઇસમો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે આ હુમલો કરે પહેલા તમામ જાણકારી પોલીસને મળી ગઈ હતી અને પોલીસ ત્યાં ગોઠવાઈ ગઈ હતી। જો કે આરોપી આવતાની સાથે તેમને દબોચી લીધા છે। કહી શકાય કે માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે આ જીવલેણ હુમલો કરવા નીકળ્યા હતા। 2 બાઇક ઉપર 6 જેટલા લોકો ઘાતક ચપ્પુ જેવા હથિયારો લઈને આવતા હોવાની વિગત પોલીસને મળી હતી અને પોલીસ આરોપીઓને પકડવા માટે પહોંચી ગઈ હતી। જે સમયે પોલીસ ત્યાં ઉભી હતી, આરોપીઓ બાઇક પર આવ્યા અને અચાનક જ પોલીસે જયારે આરોપીઓને પકડવાની શરૂઆત કરી ત્યારે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। આરોપી બાઇક પરથી કૂદીને ભાગી ગયા હતા। જોકે 3 જેટલા આરોપી પોલીસે ઝડપ્યા હતા। તેમની પાસેથી ઘાતક જીવલેણ હથિયારો મળી આવ્યા હતા। ખાસ કરીને સુરતમાં લાંબા સમયથી ચપ્પુ જેવા ઘાતક હથિયારો લઈને યુવાનો ફરતા હોય તેવી સતત ઘટનાઓ બની રહી છે। તેને લઈને આરોપી પકડાયા બાદ પોલીસે તપાસ કરતા તેમની પાસેથી રેમ્બો છોરો ટાઈપ ચપ્પુ મળી આવ્યા હતા। પોલીસે આ મામલે કહી શકાય કે 3 લોકોને પહેલા અને ત્યારબાદ અન્ય 3 ટોટલ 6 લોકોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી 4 કરતા વધુ ઘાતક હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે। એટલે કે માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે હુમલો કરવા માટે આવેલા યુવાનોને પકડી પાડ્યા હતા। વિસ્તારમાં જે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા તેને લઈને થોડાક સમય માટે ડરનો માહોલ હતો, પણ ચોક્કસ પોલીસની સમય સૂચકતાને લઈને હત્યા ઘટના છે। ચોક્કસ સુરત પોલીસને બિલકુલ આભાર। તો 1000ની ઉઘરાણી માટે 9 શખ્સો છરી લઈને આવ્યા અને તે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ। સમાચારમાં આગળ વધીએ। સમાચાર સુરતમાંથી। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે। 3 વર્ષની બાળકી રમતા રમતા ખાડીમાં પડી ગઈ। પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયું। સુરતના મહુવા તાલુકાના ખરવણ ગામની ઘટના। ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિકોએ બાળકીનો મૃતદેહ શોધી કાઢ્યો। મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો મેળવ્યો। પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, શું ઘટના બની હતી, શું વિગત? એને ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના મહુવા તાલુકાના ખરવણ ગામે જે જોશી મોલ્લો આવ્યો છે ત્યાં પાછળ ખેતર પાસેથી એક ખાડી પસાર થતી હોય અને માતા પિતા પોતાના કામમાં વ્યસ્ત એ સમય દરમિયાન 3 વર્ષની બાળકી જયારે પાછળના વાળાના તરફ રમતી આ ખાડીની અંદર ખાબકી જતા આ બાળકી તણાઈ જવાથી મોત નીપજ્યું હતું। અને જે સ્થાનિકોએ જે હિરેનભાઈ પટેલ કરીને જે એના પિતા છે એ પિતાએ ફાયર વિભાગની જાણ કરી। ફાયર વિભાગ પહોંચે એ પહેલા સ્થાનિકોએ તાત્કાલિક કરવૈયાઓ કૂદી પડી અને જે 5 ફૂટ જેટલા ઊંડી ખાડી જતી હતી એમાંથી 3 વર્ષની બાળકીનો મૃતદેહ શોધી કાઢ્યો હતો। ત્યારબાદ મહુવા પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીનો કબજો લઈ પીએમ કરવાની તજવીજ હાથ ધરી છે। પરંતુ ખાસ કરીને આ માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે કે માતા પિતા પોતાના બાળકોની સાર સંભાળ રાખવામાં નિષ્ફળ નિવડતા આવી અનેક ઘટનાઓ જિલ્લામાં પણ બનતા ચકચાર મચી જવા પામી છે। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો પાણીમાં ડૂબી જવાથી બાળકીનું મોત થયું, જો કે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો। સમાચારમાં વાત અમદાવાદે કરીએ। કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરોનો તરખાટ। ક્લિનિકમાંથી ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી। બારીનું લોક તોડી ચોરે ક્લિનિકમાં પ્રવેશ કર્યો। સીસીટીવીમાં કેદ થયા તસ્કરો। મણિનગર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે।
તો આ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે. કાંકરિયામાં આવેલા એક ક્લિનિકમાં આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં તસ્કરોનો આતંક સામે આવ્યો, જેમાં કેટલીક કિંમતી વસ્તુઓની ચોરી કરવામાં આવી છે. જો કે પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ચાંદીની મૂર્તિ, 3000 રોકડ અને ઘડિયાળની ચોરી કરાઈ. સમાચાર અમરેલીમાંથી. હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ. હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યાનો વિડીયો જાહેર કર્યો. યુવતીએ વિડીયો જાહેર કરી પરિવાર અને હિન્દુ સંગઠનોને અપીલ કરી. યુવતીએ કહ્યું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, મને કંઈ થયું તો જવાબદાર પરિવાર હશે. યુવતીએ પરેશાન નહીં કરવા અપીલ કરતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. સોશિયલ મીડિયા ઉપર હિન્દુ સંગઠનોની મહિલા આગેવાનો સહિત લોકોએ રોષ વ્યક્ત કર્યો. રાજુલામાં યુવતી ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાઈ. યુવતી સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહી 10 દિવસ પહેલા નીકળી હતી. હું મારી મરજીથી આવી છું, મને કોઈ પણ જાતનું પ્રેશર કરવામાં નથી આવ્યું. અને જો એની ફેમિલી યા મુઈઝને ઉપર કાંઈ બી થયું, મારી ઉપર કાંઈ બી થયું, તો એની જવાબદારી મારી ફેમિલીની રહેશે. કોઈ પણ જાતની મુશ્કેલી આવી, કોઈ પણ જાતની ધમકી દેવામાં આવે છે, તો એ પણ જાતની કોઈ પણ જાતની અમારી ઉપર મુશ્કેલી આવી તો એ બધાની જવાબદારી મારી ફેમિલીની રહેશે. ગયા એક અઠવાડિયાની અંદર આપણા હિન્દુ સમાજની 4 દીકરીઓએ લવે જેહાદ કર્યો છે, મુસ્લિમો સાથે લગ્ન કર્યા છે. તો આપણા માટે આ ખૂબ જ શરમજનક વાત છે. વડોદરાના એસસીજી હોસ્પિટલમાં અજીબો ગરીબ ઘટના બની. અહીં સારવાર માટે આવેલી મધ્યપ્રદેશની 29 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું. આ મહિલા છેલ્લા 2 થી 3 વર્ષથી બીમાર હતી. કિડનીમાં ઇન્ફેક્શન તેમજ કરોડરજ્જુમાં પાણી ભરાઈ જવાની સમસ્યા હતી. આ દરમિયાન તેને ખેંચ આવતા દાંત ખોલવા માટે સિક્કાનો ઉપયોગ કર્યો, જે મહિલાના ગળામાં ફસાઈ જતા હોસ્પિટલ ખસેડાઈ. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત થયું. પરિવારજનોનું કહેવું છે કે સિક્કાના કારણે મહિલાનું મોત નથી થયું, તેની બીમારીના કારણે મોત થયું. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો. घटना कुछ नहीं हुई है. इलाज बीमार थी, 3 साल से इलाज चल रहा था गठिया रोग का. उसमें गोलियां खाया करे, खाना वगैरह कुछ खाते नहीं थे, उल्टियां करा करे, तो इंस्पेक्शन किडनी के अंदर इंस्पेक्शन हो गया था और इसके अंदर रीढ़ की हड्डी में पानी भर गया था. खेच आई थी तो खेच आने में वो दांत खोलने के इसमें वो सिक्का डाला था. हाँ, उससे कोई प्रॉब्लम नहीं थी, डॉक्टरों ने बताया. છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર વિચિત્ર ઘટના સામે આવી. ખાનગી હોસ્પિટલમાં એક બીમાર વ્યક્તિનું મોત થતા તેના જીવને લેવા મૃતકના પરિવારજનો એક ભુવાને લઈ હોસ્પિટલ ખાતે આવ્યા. ભુવાએ હોસ્પિટલની બહાર બેસી મૃતકના જીવનો કબજો લેવા પૂજા વિધિ કરી. હોસ્પિટલની બહાર ભુવાની વિધિ જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. પરિવારજનોનું કહેવું છે કે તેમના પરિવારના મૃતક સભ્ય કાયમ તેમની પાસે રહે. લોકોમાં અંધશ્રદ્ધાને લઈ અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, તેમ છતાં પણ તેની કોઈ અસર નથી થતી. આ અગાઉ પણ છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે અગાઉ આવો બનાવ બની ચૂક્યો છે. પરિવારજનો મૃતકના જીવને લઈ તેના મકાન પાસેના વાડામાં લાકડાનો ખૂંટ બનાવી જીવને સ્થાપિત કરતા હોય છે.